એટલે પણ આજે તો યુટ્યુબર નો મેળો થઈ ગયો. આ વનરાજભાઈ ની તો નાઈને તૈયાર થઈ ગયા, પણ આપણે બાકી નથી હોય નાઈ નાખ્યા. પછી 200 વાળા જોડા પહેરી લીધા. આ લોકો તો વ્લોગ માં લાગી ગયા. જોત ખરી બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જવાનું તો વનરાજભાઈ ની ફોર્ચ્યુનર માં. તો વનરાજભાઈ ફોર્ચ્યુનર કાઢીને હાલો બેહી જાય સાને મને. આવા કાકા બેહી જા મોટર. પેશાન મને મોટર માં બેહીને એક બે ગીત સાંભળીને પોગી ગયા જેકભાઈ ઘરે. જેકભાઈ ના મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દીધું. પછી ભાઈ ના પપ્પાને રામ રામ કર્યા. ધાબા ઉપર ઘડીક વાર હવાન કરીને પછી તડકો લાગ્યો એટલે નીચે આવી ગયા. ભાઈ કાજુ બદામ લેવા એનો ભાઈ પણ એના પપ્પાએ જમરૂ ખાપ્યું ની બહુ મજા આવી ગયો. ભાઈ સ્પેશિયલ મારા માટે તોડ્યું હતું. બોલો મહાદેવ જવાનો પ્લાન કર્યો પણ કૂદો કે ગાડી હું આ કેવો કાકા ઊંધાનું કેન્સલ રાખ્યું. જેકભાઈ ની વાય બે ગયા આવી ગયા રત્નેશ્વર મહાદેવ. આ મસ્ત મજાનું ગલુડું જોઈને મને મજા આવી ગઈ. કાઉબેન ને આપ્યું તો કાઉબેન તો બીવા મીડ્યા. જેકભાઈ સોડા વેફર લાવેલા હતા તો ઠપકાઈ રૂપિયા મફત નું સોડા વેફર. પાણી આવવાના કારણે મહાદેવના દર્શન તો ન થયા પણ બહાર એક સરસ મજાની શિવલિંગ છે તો એના દર્શન કરી લો તમે. કાઉબેન દર્શન કરતા થોડીક વાર હવાન કરીને ફોટા પાડવાનું મન છું એટલે ફોટા પાડશે કોણ તો કે જેકભાઈ. હવે અહીંયાથી કોટડા જવાનો પ્લાન કર્યો એટલે નીકળી ગયા. રસ્તામાં ભૂખ લાગી એટલે જમવા આવી ગયા. પણ કોટા ભેગા થતા યુટ્યુબર નો મેળો થઈ ગયો. હવે આનો પાર્ટ